જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ પારસ પેઢી, રાજકોટમાં પ્રમુખ છું. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકામાં રામાપીર ચોકડી પાસે વોર્ડ નંબર 1ની વોર્ડો બેસાડેલી છે. અહીં મોટાભાગના મિત્ર મંડળના સફાઈ કામદારો સફાઈ કામગીરી કરે છે. મિત્ર મંડળ જે સફાઈ કામદારો સફાઈ કામગીરી કરે છે એ લોકોને લઘુત્તમ વેતનની જગ્યાએ માનદ વેતન આપવામાં આવે છે. 30 ઓક્ટોબર 2016માં સરકારે જાહેર કરી નાખી છે કે સમાન કામ અને સમાન વેતનનો નિયમ લાગુ કરવો. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મિત્ર મંડળના સફાઈ કામદારોને માનદ વેતન આપીને કાયદાકીય રીતે ખૂબ જ ખોટું કરી રહ્યા છે. જોકે રાજકોટ મહાનગરપાલિકા છે એ બાબા સાહેબના સંવિધાનને ક્યારેય માનતું છે નહીં. નિયમોના અનુસરણ કરવામાં એ લોકો એક નંબર છે. સંવિધાન શું છે, એના નિયમો શું છે, એને કાંઈ લેવા દે નથી. એને તો એના પોતાના કૌભાંડ ચાલે, એના પોતાના ઘર ભરે એથી મતલબ છે. આ બાબતે વોર્ડ નંબર 1ના તમામ મિત્ર મંડળ સફાઈ કામદારો આજે કામગીરી બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે. માંગણી ફક્ત એટલી છે કે સરકારના નિયમ મુજબ અમને લઘુત્તમ વેતન આપવામાં આવે, 1 થી 10 લાખના પગાર આપવામાં આવે, PFESI વીમો આપવામાં આવે અને નિયમ મુજબ જે મળતા ભથ્થા છે એ આપવામાં આવે. જો આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા છે આ બાબતને ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોમાં સાતમ આઠમ આવે છે. સાતમ આઠમના 2-4 દિવસ અગાઉ તમામ મિત્ર મંડળના સફાઈ કામદારો કામગીરી બંધ કરી અને વિરોધ દર્શાવશું. આ બાબતે જ્યારે અમે મિત્ર મંડળના જે લીડર સાથે વાત કરી ત્યારે એમ કીધું કે ભાઈ અમે નિયમ મુજબ જે પણ પૈસા ભરવા થતા હોય એડવાન્સ રકમ એ અમે ભરવા માટે તૈયાર છીએ. એના PF નંબર, ESI નંબર એ પણ લેવા તૈયાર છીએ. જો આ બાબતે પણ રાજકોટ મહાનગરપાલિકા યોગ્ય પગલાં લઈ લે તો અમે બધા લોકો સાથે મળી આનો વિરોધ દર્શાવશું અને એવો વિરોધ દર્શાવશું કે સાતમ આઠમમાં તમામ કામગીરી બંધ થશે અને કચરાના ઢગલા થશે. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન.